પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં એક સાધુઓનો ગ્રુપને ફટકારવાનો મામલો સામે આવ્યો છે. ભાજપે આ દાવો કર્યો છે. ભાજપે આ ઘટનાને પાલઘર જેવી ગણાવી છે. સાધુઓ પરના હુમલા પર પ્રતિક્રિયા આપતા બીજેપીએ શાસક ટીએમસીની ટીકા કરી હતી. બીજેપી નેતા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વિડીયો શેર કરતા લખ્યું કે હવે બંગાળમાં પાલઘર જેવા ઘટનાઓ સામે આવી રહી છે. મકર સંક્રાંતિ માટે ગંગાસાગર જઈ રહેલા એક સાધુને ટીએમસી કાર્યકરોએ માર માર્યો હતો. સાથે જ બંગાળના સીએમ પર નિશાન સાધતા તેમણે લખ્યું કે શાહજહાં શેખ જેવા આતંકવાદીઓને મમતા બેનર્જીના શાસનમાં સુરક્ષા મળે છે. બંગાળમાં સાધુઓની ખુલ્લેઆમ હત્યા કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં હિન્દુ હોવું એ ગુનો છે. જોકે બંગાળથી વાયરલ થઈ રહેલો વિડીયો ક્યારનો અને કયા દિવસનો છે તેની પુષ્ટિ થઈ શકી નથી. આ દરમિયાન બંગાળના ભાજપના અધ્યક્ષ સુકાંત મજમુદારે પણ હુમલાને લઈ મમતા બેનર્જી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું શાહજહાં જેવા આતંકવાદીઓને રાજ્યમાં સંરક્ષણ મળે છે, જ્યારે સાધુઓને હિંસાનો સામનો કરવો પડે છે. પશ્ચિમ બંગાળમાં હિન્દુ હોવો અપરાધ છે. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.